હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. હવે આપણે જે નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરવાનો છે મેજર ઓફ ડિસ્પર્સન. લાસ્ટમાં આપણે મેજર ઓફ સેન્ટ્રલ ટ્રેન્ડ્સ છે ડિસ્કસ કરેલું, તેમાં મીન, મીડિયન, મોડ એ બધા ટર્મ છે એના વિશે એના એક્ઝામ્પલ છે આપણે કેલ્ક્યુલેટ કર્યા હતા. હવે મેજર ઓફ ડિસ્પર્સન, તો પહેલાં એની થિયરી જોઈએ તો મેજર ઓફ ડિસ્પર્સન છે કહેવાય કોને, તો એમાં dispersion measure the extent to which the items vary from some central value. Central value એટલે કઈ થશે? central value એટલે કે mean, median, mode, આ બધી મેઝરમેન્ટ છે એને શું કહેવાય? સેન્ટ્રલ વેલ્યુ કહેવાય. તો અહીંયા જે ડિસ્પર્સન છે એ વેલ્યુ જે આપશે એ શેની વેલ્યુઝ આપશે? તો એ વેરિએશન બતાવશે. વેરિએશન શેનું બતાવશે? તો આપણે જે કોઈ પણ ઓબ્ઝર્વેશન અલગ અલગ આપેલા હોય તો એના માટે મીન, મીડિયન અને મોડ છે એની વેલ્યુ ફાઇન્ડ કરતા હોઈએ તો એ વેલ્યુઝ છે એનું ઓબ્ઝર્વેશનથી વેરિએશન કેટલું હશે એ જે મેઝરમેન્ટ આપશે એ શું આપશે? ડિસ્પર્સન. ફોર એક્ઝામ્પલ આપણે એક્ઝામ્પલ લઈએ, આપણી પાસે નંબર ઓફ વેરિયેબલ શું હોય? 3 છે અને એ 2, 4 અને 9 આ રીતના 3 વેરિયેબલ છે આપેલા છે. તો આના માટે એરેથમેટિક મીન ફાઇન્ડ કરીએ. એરેથમેટિક મીન કઈ રીતના ફાઇન્ડ થશે કે તો નંબર ઓફ સમ ઓફ ધ નંબર ઓફ ટોટલ વેરિયેબલ્સ, તો એ 2 + 4 + 9 એન્ડ ડિવાઈડ બાય નંબર ઓફ વેરિયેબલ્સ, તો એ અહીંયા શું હોય? 3. અહીંયા સમ કરીએ તો એ 15 આવશે. 15 ડિવાઈડ બાય 3 કરીએ તો આ શું મળશે? 5. એટલે કે આ 3 ઓબ્ઝર્વેશન છે, એ ત્રણેય ઓબ્ઝર્વેશન માટે એરેથમેટિક મીન ફાઇન્ડ કરીએ તો એ શું મળે છે? 5. તો હવે આ જેમ એરેથમેટિક મીન મળે છે એને શું કહેવાય? સેન્ટ્રલ વેલ્યુ કહેવાય. આ ઓબ્ઝર્વેશન માટેની શું કહેવાય? એ સેન્ટ્રલ વેલ્યુ કહેવાય. એ જીના આના માટે મીડિયન ફાઇન્ડ કરીએ તો એ પણ શું કહેવાય? સેન્ટ્રલ વેલ્યુ. સેન્ટ્રલ વેલ્યુ એટલે કે મીન, મીડિયન, મોડ એ બધા જે મેઝરમેન્ટ છે એને સેન્ટ્રલ વેલ્યુ કહેવાય. તો હવે ડિસ્પર્સન છે એ શેનું મેઝરમેન્ટ આપશે? એ અહીંયા આપણે એક્ઝામ્પલમાં જોવું હોય તો એ શું આપશે? વેરી ફ્રોમ સમ સેન્ટ્રલ વેલ્યુ, એટલે કે સેન્ટ્રલ વેલ્યુ છે એનાથી ઓબ્ઝર્વેશન છે એનું વેરિએશન કેટલું હશે એનું મેઝરમેન્ટ આપશે. ફોર એક્ઝામ્પલ અહીંયા ફર્સ્ટ ઓબ્ઝર્વેશન જે છે એ શું હોય? 2 અને અહીંયા સેન્ટ્રલ વેલ્યુ શું મળે? 5. તો અહીંયા 5 છે એનું ઓબ્ઝર્વેશન 2થી વેરિએશન છે એ કેટલું મળશે? 3 મળશે. એ જ રીતના સેકન્ડ ઓબ્ઝર્વેશન માટે જોઈએ તો એ શું હોય? 4. તો 4 અને 5 એ બંને વચ્ચે વેરિએશન કેટલું આવશે? 1. 9 અને 5 વચ્ચેનું વેરિએશન શું આવશે? 4. તો આ જે વેરિએશન બધા મળશે એનું મેઝરમેન્ટ જે આપશે એ શું આપશે? ડિસ્પર્સન. એટલે કે ડિસ્પર્સન ઉપરથી આપણે અંદાજો લગાડી શકીએ કે ડિસ્પર્સનનો જે વેલ્યુ હશે એના ઉપરથી આપણે અંદાજો લગાડી શકીએ કે એ જે સિરીઝ હશે એમાં વેલ્યુ જે હશે એ કઈ રીતે આપેલી હશે. એના માટે વધુ એક એક્ઝામ્પલ જઈએ. આપણે 3 સિરીઝ લઈ લઈએ અલગ અલગ. સિરીઝ એ, સિરીઝ બી અને સિરીઝ સી. ફર્સ્ટ સિરીઝ છે એમાં ઓબ્ઝર્વેશન આપણે આ રીતે લઈશું. 5 ઓબ્ઝર્વેશન લઈએ અને એ કેવા હોય? બધા સેમ હોય. એ જ રીતના સેકન્ડ સિરીઝમાં આ રીતે ઓબ્ઝર્વેશન લઈશું અને થર્ડ સિરીઝ છે એના ઓબ્ઝર્વેશન કંઈક આ રીતે લઈએ. તો સિરીઝ છે એના બધા ઓબ્ઝર્વેશનનો સમ કરીએ તો આ શું થશે? 500. આ બધાનો સમ કરશું તો એ પણ શું મળશે? 500. આના માટે પણ શું મળશે? 500. એટલે કે આપણે અહીંયા 3 અલગ અલગ સિરીઝ લીધેલી છે અને ત્રણેય સિરીઝ માટે જે નંબર ઓફ અહીંયા જે ઓબ્ઝર્વેશન છે બધાનો સમ છે એ કેવો મળે? સેમ, એટલે કે 500 મળે છે. તો હવે આના માટે આપણે એરેથમેટિક મીન ફાઇન્ડ કરીએ તો એરેથમેટિક મીન છે એક્સ બાર. તો આના માટે એક્સ બારની વેલ્યુ શું આવશે? 500 ડિવાઈડ બાય નંબર ઓફ વેરિયેબલ એ શું હોય? 5. તો 500 બાય 5 શું મળશે? 100 મળશે. આના માટે પણ મીન છે એ તો શું મળશે? 100 જ મળશે. આના માટે પણ શું મળશે? 100. હવે ડિસ્પર્સન જોઈએ તો ડિસ્પર્સન એટલે શું થશે કે જે સેન્ટ્રલ વેલ્યુ હોય એ સેન્ટ્રલ વેલ્યુ ટુ અહીંયા જે ઓબ્ઝર્વેશન છે એનાથી વેરિએશન કેટલું છે એ વેલ્યુ એ મેઝરમેન્ટ છે એ ડિસ્પર્સન આપશે.
તો અહીંયા સેન્ટ્રલ વેલ્યુ છે આપણને ત્રણેય માટે શું મળે છે 100 મીનની વેલ્યુ. તો હવે એ મીન છે એની એટલે કે 100 છે એનું દરેક ઓબ્ઝર્વેશનથી વેરિએશન કેટલું છે એ જોઈએ. તો આના માટે દરેક ઓબ્ઝર્વેશન માટે વેરિએશન શું આવશે 0 આવશે. 100 છે અહીંયા 100થી 100નું વેરિએશન તો એ તો શું મળશે 0. આના માટે પણ શું મળશે 0, આના માટે પણ 0, એટલે કે બધા માટે શું મળશે 0. એનો મિનિંગ આ સિરીઝ છે એના માટે જો આપણે ડિસ્પર્સન ફાઇન્ડ કરવા જઈએ તો એ શું મળશે 0 મળશે. એટલે કે આપણને જો અહીંયા આપણને સિરીઝ છે આપેલી હોય નહીં, ખાલી એ સિરીઝનો શું આપેલો હોય એરેથમેટિક મીન છે આપણને આપેલો હોય, તો આ એરેથમેટિક મીન ઉપરથી અને ડિસ્પર્સનની વેલ્યુ જો આ બંને વેલ્યુઝ આપણને આપેલી હોય તો એના ઉપરથી આપણે અનુમાન લગાડી શકીએ કે આ જે સિરીઝ છે એમાં જે ઓબ્ઝર્વેશન હશે એ કંઈક 100ની નજીકના હશે બધા. એ જે આના માટે જોઈએ તો આના માટે વેરિએશન જોઈએ તો ફર્સ્ટ ઓબ્ઝર્વેશન છે એનું મીનથી જે વેરિએશન છે એ કેટલું થશે 2. સેકન્ડ ઓબ્ઝર્વેશનનું વેરિએશન શું થશે આ બંને વચ્ચેનું 1, આના માટે શું થશે 0, આના માટે પણ 1, આના માટે પણ 2. એટલે એ જે વેરિએશન છે એ આના કરતાં કેવું મળશે થોડું ઓછું મળશે, એટલે કે નાનું મળશે, એના કરતાં લેસ દેન મળશે. આના માટે વેરિએશન જોવા જઈએ તો આ વેરિએશન છે એ ખૂબ જ હાઈ મળશે. 1 અને 100 વચ્ચેનું વેરિએશન જોઈએ તો એ 99 મળશે, આના વચ્ચેનું 98, આ બંને વચ્ચેનું 97, આના વચ્ચેનું પણ 96 મળશે, આના વચ્ચેનું તો એના કરતાં પણ વધારે મળશે. તો અહીંયા જે વેરિએશન મળશે એ ખૂબ જ હાઈ મળશે, એટલે કે વેરી હાઈ મળશે. તો આપણને કોઈ સેન્ટ્રલ વેલ્યુ આપેલી હોય અને એના માટેની ડિસ્પર્સનની વેલ્યુઝ આપેલી હોય તો આપણે એના ઉપરથી અંદાજો લગાડી શકીએ કે આ જે સિરીઝ હશે એમાં જે બધા ઓબ્ઝર્વેશન હશે એની વેલ્યુઝ છે શેની નજીક હશે, એટલે એપ્રોક્સિમેટલી કેટલી હશે આપણે અંદાજો લગાડી શકીએ. અહીંયા શું હશે વેરી હાઈ હશે, એટલે એનો મિનિંગ શું થશે કે અહીંયા જે ઓબ્ઝર્વેશન એ 100ની નજીક ક્યાંય હશે નહીં, એ બંને ઓબ્ઝર્વેશનનું વેરિએશન છે એ ખૂબ જ હાઈ હશે. તો આ પ્રકારનું જે મેઝરમેન્ટ જે છે એને શું આપશે મેઝરમેન્ટ છે એ ડિસ્પર્સન મળશે. તો હવે ડિસ્પર્સન છે મેઝર ઓફ ડિસ્પર્સન એમાં પણ બે ટાઈપ્સ આવશે. એક આવશે એબ્સોલ્યુટ મેઝરમેન્ટ અને સેકન્ડ જે છે એ રિલેટિવ મેઝરમેન્ટ. ફર્સ્ટ જે આવશે એ શું આવશે એબ્સોલ્યુટ મેઝરમેન્ટ અને સેકન્ડ જે છે એ રિલેટિવ મેઝર. હવે એબ્સોલ્યુટ મેઝર છે એમાં જે મેઝરમેન્ટ જે આવશે ડિસ્પર્સન માટે એમાં શું આવશે ફર્સ્ટ રેન્જ આવશે, સેકન્ડ ક્વાર્ટાઇલ ડેવિએશન આવશે, થર્ડ જે છે મીન ડેવિએશન, ફોર્થ જે છે સ્ટાન્ડર્ડ ડેવિએશન. અને બધાની જે મેઝરમેન્ટ છે એ પણ આપણે અગાઉના સ્ટાન્ડર્ડમાં છે એ બધા જોયેલા છે. એના પછી ફિફ્થ જે આવશે એ આવશે વેરિએશન. તો આ બધા જે છે એ શું હોય એબ્સોલ્યુટ મેઝરમેન્ટ. અને રિલેટિવ મેઝરમેન્ટમાં શું આવશે તો એ બધાના ખાલી આગળ શું આવશે કોફિશિયન્ટ, એટલે કે કોફિશિયન્ટ ઓફ રેન્જ, કોફિશિયન્ટ ઓફ ક્વાર્ટાઇલ ડેવિએશન, the coefficient of mean deviation. Fourth જે છે coefficient of standard deviation અને ફિફ્થ જે છે coefficient of variance.
વેરિએશન. તો આ જે છે એ બે એના ટાઈપ્સ છે. તો હવે એબ્સોલ્યુટ મેઝરમેન્ટ છે એમાં શું અને રિલેટિવ મેઝર છે એ બંને વચ્ચેનો ડિફરન્ટ જોઈએ તો એમાં ડિફરન્ટ મેઇન જે છે એ શું આવશે, અહીંયા યુનિટ હશે એ શું મળશે, સેમ મળશે, અને અહીંયા જે આવશે એ યુનિટ ફ્રી આવશે. તો એનો મિનિંગ શું, તો કે આપણને જે ડેટા આપેલો હોય એના ડેટાના કંઈક અલગ અલગ યુનિટ હોય. અમુક જે છે એ વેઇટનો ડેટા આપેલો હોય તો એના માટેની યુનિટ શું આવશે, કિલોગ્રામ અથવા તો ગ્રામ. પછી કોઈ લિક્વિડ હોય તો એના માટે લીટર, એ રીતના લીટર, પછી ક્વિન્ટલ, એ બધા શું એના યુનિટ છે. તો આમાં શું આવશે, યુનિટ સેમ આવશે. યુનિટ સેમ આવશે એનો મિનિંગ કે આપણને 3 અલગ અલગ ડેટા આપેલો હોય તો ત્રણેય ડેટા માટે આપણે એનો ડિસ્પર્સનની વેલ્યુ ફાઇન કરીએ, એટલે કે રેન્જ, ક્વાર્ટર ડેવિએશન, મીન ડેવિએશન, તો એ બધાની વેલ્યુઝ ફાઇન કરીએ તો એમાં જે યુનિટ આવશે એનો શું આવશે, સેમ આવશે. એટલે કે કિલોગ્રામમાં આપણે જો ડેટા આપેલો હોય તો એ જે વેલ્યુઝ મળશે ડેવિએશનની, એ ડિસ્પર્સનની, એ પણ શું મળશે, કિલોગ્રામમાં મળશે. ને રિલેટિવ મેઝરમાં શું આવશે તો કે એમાં કોઈ યુનિટ છે એ આવશે નહીં, એટલે એ શું આવશે, યુનિટ ફ્રી છે એવું કહેવાય. એટલે કે એનો જે આન્સર મળશે એ યુનિટ એમાં કંઈ આવશે નહીં. તો આ બંને વચ્ચેનો શું છે, ડિફરન્સ છે. હવે આ પાંચેય છે એમાંથી જે સ્ટાન્ડર્ડ ડેવિએશન છે એ એબ્સોલ્યુટ રિઝલ્ટ આપશે, એટલે કે સૌથી સચોટ રિઝલ્ટ જે આવશે એ સ્ટાન્ડર્ડ ડેવિએશન માટે આવે પાંચેયમાંથી. અને આના માટે જે સૌથી વધારે સચોટ રિઝલ્ટ મળે એ શેનું મળે, કોફિશિયન્ટ ઓફ વેરિએશનમાં. તો આ શું હતું, મેઝર ઓફ ડિસ્પર્સન. હવે એના એક્ઝામ્પલ છે એ સ્ટાર્ટ કરીએ. એમાં રેન્જથી સ્ટાર્ટિંગ કરશું આપણે. તો પહેલાં તો ફર્સ્ટ રેન્જ છે એની ડેફિનેશન, એની ફોર્મ્યુલા જોઈએ, એના પછી એના જે એક્ઝામ્પલ છે એ સ્ટાર્ટ કરશું. તો રેન્જ એટલે શું થાય, રેન્જ એટલે આપણે ગુજરાતી વર્ડ એનો જોઈએ તો રેન્જ એટલે શું થાય, વિસ્તાર. તો હવે એ કઈ રીતના ફાઇન્ડ થાય તો એની ડેફિનેશન જોઈએ. ફર્સ્ટ range is simplest absolute measure of dispersion. એ તો આપણે અહીંયા પણ જોઈએ તો રેન્જ જે છે ડિસ્પર્સન છે એનું એબ્સોલ્યુટ મેઝરમેન્ટ છે. It is the difference between the largest and the smallest value of a variable. તો અહીંયા જે રેન્જ છે એ શું હોય, ઇટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ લાર્જેસ્ટ એન્ડ સ્મોલેસ્ટ વેલ્યુ ઓફ ધ વેરિયેબલ. એટલે કે આપણને જે ડેટા આપેલો હોય, સિરીઝ જે આપેલી હોય એમાં લાર્જેસ્ટ વેલ્યુ અને સ્મોલેસ્ટ વેલ્યુ હોય એ બંને વચ્ચેનો જે ડિફરન્સ હોય એને શું કહેવાય, એની રેન્જ. એટલે આપણે જે ડેટા આપેલો હોય એમાં તો ફર્સ્ટ ઓફ ઓલ શું ફાઇન્ડ કરવાનું, લાર્જેસ્ટ વેલ્યુ અને સ્મોલેસ્ટ વેલ્યુ, ને એ બંનેનું સબસ્ટ્રેક્શન લઈ લઈએ તો એ શું મળી જશે, રેન્જની વેલ્યુ. તો હવે એક્ઝામ્પલ છે, હું ડિટેલમાં અહીંયા નહીં લખું, એ બુકમાંથી જોતા જઈએ એટલે વધારે ટાઈમ છે આપણે બગડે નહીં. તો અહીંયા ફર્સ્ટ એક્ઝામ્પલ જે છે એ શું, ફાઇન્ડ ધ રેન્જ એન્ડ કોફિશિયન્ટ ઓફ રેન્જ. એટલે કે અહીંયા બે મેઝરમેન્ટ ફાઇન્ડ કરવાના છે, એક રેન્જ અને કોફિશિયન્ટ ઓફ રેન્જ ઓફ 6 સ્ટુડન્ટ વિથ વેઇટ. એટલે કે 6 સ્ટુડન્ટ છે એનો વેઇટ આપેલો છે. તો હવે એક ફોર્મ્યુલા છે એ તમારે યાદ રાખવાની. રેન્જ માટે શું થશે, હાઈએસ્ટ વેલ્યુ માઇનસ લોએસ્ટ વેલ્યુ, એટલે કે બંને વેલ્યુ વચ્ચેનો ડિફરન્સ. હાઈએસ્ટ વેલ્યુ હોય એને શું કહીશું, કેપિટલ H, અને લોએસ્ટ વેલ્યુ હોય એને કેપિટલ L. તો આમાંથી આપણે જોઈએ તો હાઈએસ્ટ વેલ્યુ શું થશે, અહીંયા 55, લોએસ્ટ વેલ્યુ જોઈએ તો એ શું આવશે, 45. તો 55 માઇનસ 45 શું મળશે, 10 કિલોગ્રામ આવશે રેન્જ. પછી કોફિશિયન્ટ ઓફ રેન્જ. તો કોફિશિયન્ટ ઓફ રેન્જ માટેની ફોર્મ્યુલા શું આવશે, H માઇનસ L ડિવાઈડ બાય H પ્લસ L. એ જે વેલ્યુઝ આપશે એ કોફિશિયન્ટ ઓફ આરની વેલ્યુ આપશે, એટલે કે કોફિશિયન્ટ ઓફ રેન્જ.
તો H માઇનસ એલ ડિવાઈડ બાય H પ્લસ એલ એ વેલ્યુઝ પુટ કરીએ એટલે અહીંયા આન્સર શું મળી જશે 0.1. એના પછી આ જે ડેટા હતો એ શું હતો, અનબાઉન્ડેડ ડેટા હતો, એટલે કે સિમ્પલ સિરીઝ હતી, ખાલી વેરિયેબલ એક્સની વેલ્યુઝ આપેલી હોય. હવે સેકન્ડ એક્ઝામ્પલ છે એ શું હોય, ડિસ્ક્રીટ ડેટા એટલે કે વેરિયેબલ એક્સ અને એની ફ્રીક્વન્સી જ્યારે આપેલી હોય ત્યારે. તો એના માટે પણ ફોર્મ્યુલા જે છે એ શું આવશે, સેમ જ આવશે. એમાં પણ હાઈએસ્ટ વેલ્યુ અને લોએસ્ટ વેલ્યુ ફાઇન્ડ કરી લઈશું. તો અહીંયા વેરિયેબલ એક્સની જે વેલ્યુ આપેલી એમાં હાઈએસ્ટ વેલ્યુ જોઈએ તો એ શું હોય 27 અને લોએસ્ટ વેલ્યુ શું હોય 3. તો અહીંયા કેપિટલ એચની વેલ્યુ 27 અને એલની વેલ્યુ શું થઈ જશે 3. તો એ બંનેનો ડિફરન્સ 27 માઇનસ 3 શું મળી જશે 24. અહીંયા પણ હવે કોફિશિયન્ટ ઓફ રેન્જ આ ફોર્મ્યુલા જે છે એમાં પુટ કરીએ એટલે શું મળી જશે કોફિશિયન્ટ ઓફ રેન્જની વેલ્યુ. તો અહીંયાથી કોફિશિયન્ટ ઓફ રેન્જની વેલ્યુ શું મળી જશે 0.8. એના પછી જે થર્ડ એક્ઝામ્પલ છે એ કન્ટિન્યુઅસ ડેટા માટે આપેલું છે, એટલે કે ઇન્ટરવલ આપેલા હોય ત્યારે. તો એના માટે પણ શું થશે, અહીંયા જે ફર્સ્ટ આવશે એ શું આવશે ઇન્ટરવલ આવશે. તો એ ઇન્ટરવલમાં આપણે હાઈએસ્ટ વેલ્યુ અને લોએસ્ટ વેલ્યુ કઈ રીતના લેવાની છે, અપર બાઉન્ડ્રી પોઈન્ટ ઓફ લાસ્ટ ક્લાસ. એટલે કે આમાંથી આપણે ઇન્ટરવલ જોઈએ તો ફર્સ્ટ ઇન્ટરવલ શું હોય 150 to 154. સેકન્ડ ઇન્ટરવલ શું હોય 155 to 159. એ જ રીતના લાસ્ટ જે ઇન્ટરવલ છે 175 to 179 સુધી છે. તો આમાં આપણે લોએસ્ટ વેલ્યુ અને હાઈએસ્ટ વેલ્યુ ફાઇન્ડ કરીએ તો એ શું મળશે, હાઈએસ્ટ વેલ્યુ તો ઓબ્વિયસ જે છે લાસ્ટ ઇન્ટરવલમાં જે અપર બાઉન્ડ્રી હોય એ જ શું થશે એની હાઈએસ્ટ વેલ્યુ, એટલે કે 179 છે આ બધામાં શું થશે હાઈએસ્ટ વેલ્યુ. અને જો લોએસ્ટ વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો એ શું આવે ફર્સ્ટ ઇન્ટરવલ હોય એમાં જે લોએસ્ટ બાઉન્ડ્રી હોય એને શું કહેવાય સૌથી સ્મોલેસ્ટ વેલ્યુ. તો અહીંયા 150 શું થશે સ્મોલેસ્ટ વેલ્યુ આખા ઓબ્ઝર્વેશનને, અને 179 શું સાથે સૌથી હાઈએસ્ટ વેલ્યુ. એટલે અહીંયા શું લખેલું અપર બાઉન્ડ્રી પોઈન્ટ ઓફ લાસ્ટ ક્લાસ, એટલે કે લાસ્ટ ક્લાસ છે એની અપર બાઉન્ડ્રી પોઈન્ટ એને શું કહેવાય કેપિટલ એચ, અને માઇનસ લોઅર બાઉન્ડ્રી પોઈન્ટ ઓફ ફર્સ્ટ ક્લાસ, એટલે કે ફર્સ્ટ ક્લાસ છે એમાં લોઅર બાઉન્ડ્રી હોય એ શું થશે કેપિટલ એલની વેલ્યુ. હવે અહીંયા જોઈએ તો આ કન્ટિન્યુઅસ ડેટા આપેલો એમાં ઇન્ટરવલ 150 to 154 અને અહીંયા સ્ટાર્ટિંગ જે થાય છે 155થી થાય છે. તો આ બંને વચ્ચે હજી ગેપ છે. તો આ પ્રકારનો જ્યારે ગેપ હોય ત્યારે આપણે ઇન્ટરવલ ચેન્જ કરીને લખવાનો હોય. કઈ રીતના લખવાનો હોય આપણે આગળ જોયેલું છે. એમાં વેરિએશન જે 0.5નું રાખવાનું હોય. તો અહીંયા જે ફર્સ્ટ ક્લાસ જે છે એ શું 155 આ રીતના આપેલા છે. તો અહીંયા 0.5 છે, અહીંયા જે લોઅર બાઉન્ડ્રી હોય એમાંથી સબસ્ટ્રેક્ટ કરવાના હોય તો એ શું થઈ જાય 149.5, અને અપર બાઉન્ડ્રી હોય એમાં એડ કરવાના હોય એટલે કે 154.5 આવી જશે અહીંયા. એ જ રીતના સેકન્ડ ક્લાસમાં જોઈએ તો અહીંયા 0.5 સબસ્ટ્રેક્ટ કરીએ તો અહીંયા શું આવી જાય 154.5 અને અહીંયા શું આવી જશે 159.5. એ જ રીતના જે લાસ્ટ ક્લાસ છે 179 તો અહીંયા શું આવી જશે 174.5 અને અહીંયા 0.5 એડ કરીએ તો આ સુધી જશે 9.5. તો આ જે છે એ નવા ઇન્ટરવલ મળશે. એટલે કે આ રીતના જ્યારે બેને ઇન્ટરવલ વચ્ચે ગેપ આપેલો હોય ત્યારે ઇન્ટરવલ ચેન્જ કરીને લખવાના હોય આપણને ખ્યાલ છે. તો હવે એલ અને એચની વેલ્યુ જોઈએ તો આ શું થશે કેપિટલ એલની વેલ્યુ અને આ સુધી જશે કેપિટલ એચની વેલ્યુ. તો આ એચ માઇનસ એલ કરીએ એટલે શું મળી જશે રેન્જ, એટલે કે કેપિટલ આરની વેલ્યુ મળી જશે. તો એ શું મળશે 13. અને કોફિશિયન્ટ ઓફ આર છે એના માટે તો ફોર્મ્યુલા સેમ જ છે, એમાં વેલ્યુઝ પુટ કરીએ એટલે એ કોફિશિયન્ટ ઓફ આરની વેલ્યુઝ મળી જશે. હવે એના પછી નેક્સ્ટ જોઈએ ક્વાર્ટાઇલ ડેવિએશન એન્ડ કોફિશિયન્ટ ઓફ ક્વાર્ટાઇલ ડેવિએશન. તો હવે ક્વાર્ટાઇલ ડેવિએશન છે એના માટેની ડેફિનેશન જોઈએ તો એ શું થશે, ક્વાર્ટાઇલ ડેવિએશન ઇઝ એન એબ્સોલ્યુટ મેઝર ઓફ ડિસ્પર્સન, એટલે એ પણ શું એબ્સોલ્યુટ મેઝરમેન્ટ જ આપશે. એન્ડ ઇટ ઇઝ ડિફાઇન્ડ બાય ધ ફોર્મ્યુલા ક્વાર્ટાઇલ ડેવિએશન ઇઝ ઇક્વલ ટુ Q3 માઇનસ Q1 ડિવાઇડ બાય 2. તો આ શું હોય ક્વાર્ટાઇલ ડેવિએશન ફાઇન્ડ કરવા માટેની ફોર્મ્યુલા જે છે એમાં Q3 એટલે શું થશે અને Q1 એટલે શું, તો Q3 અને Q1 શું હોય, Q1 એટલે ફર્સ્ટ ક્વાર્ટાઇલ થશે અને Q3 છે એ શું થશે થર્ડ ક્વાર્ટાઇલ. એટલે કે આ જે
ક્વાર્ટર ડેવિએશન ફાઇન કરવા માટે આપણે આ બંનેની વેલ્યુ ફાઇન કરવી જોઈએ. તો એ જે આ ડેટા આપણને અનબાઉન્ડેડ અથવા તો બાઉન્ડેડ ડેટા અનગ્રુપેડ ડેટા અથવા તો ગ્રુપેડ ડેટા એ જે ડેટા આપેલો એના ઉપરથી Q1 અને Q3ની વેલ્યુ ફાઇન કરવી જોશે ફર્સ્ટ. બંનેની વેલ્યુ ફાઇન થઈ જાય એ ફોર્મ્યુલામાં મૂકીએ એટલે એ શું આપશે વેલ્યુ ક્વાર્ટર ડેવિએશનની. હવે ક્વાર્ટર ડેવિએશન મળી જાય એના પછી કોફિશિયન્ટ ઓફ ક્વાર્ટર ડેવિએશન. તો એના માટે પણ આ ફોર્મ્યુલા જે છે આપણને જેમ કોફિશિયન્ટ ઓફ આર માટે હતી એ જ અહીંયા શું આવશે કોફિશિયન્ટ ઓફ ડેવિએશન માટે. તો એ શું થશે Q3 માઇનસ Q1 ડિવાઈડ બાય Q3 પ્લસ Q. તો એ શું મળશે કોફિશિયન્ટ ઓફ ક્વાર્ટર ડેવિએશન. હવે એના પછી એના એક્ઝામ્પલ જોઈએ. તો આ એક્ઝામ્પલ છે ખૂબ જ ઇઝી છે એટલે હું અહીંયા કેલ્ક્યુલેટ કરાવતો નથી, છતાં પણ જો કોઈને ક્વેશ્ચન હોય તો તમે કહી શકો છો. હવે એક્ઝામ્પલ નંબર જે છે એમાં શું આપણે ફાઇન કરવું પડશે, ફર્સ્ટ ક્વાર્ટાઇલ અને થર્ડ ક્વાર્ટાઇલ છે બધા માટે ફાઇન કરવી પડશે. તો એના માટેના એક્ઝામ્પલ છે આપણે આગળ શીખવાડી દીધેલા છે. ફર્સ્ટ ક્વાર્ટાઇલ, સેકન્ડ ક્વાર્ટાઇલ અને થર્ડ ક્વાર્ટાઇલ છે જ્યારે સિમ્પલ સિરીઝ, ડિસ્ક્રીટ ડેટા અને કન્ટિન્યુઅસ ડેટા આપેલો હોય ત્યારે કઈ રીતના ફાઇન કરવા એની ફોર્મ્યુલા શું હશે આપણે બધું આગળ શીખવાડેલું છે. એટલે અહીંયા ક્વાર્ટાઇલ કઈ રીતના ફાઇન કરવી એ ડિસ્કસ કરશું નહીં. તો હવે અહીંયા જે ફર્સ્ટ જે એક્ઝામ્પલ આપેલો એ શું હોય, ફાઇન્ડ ધ ક્વાર્ટાઇલ ડેવિએશન ઓફ એન્ડ ઇટ્સ રિલેટિવ મેઝર. એટલે કે ક્વાર્ટાઇલ ડેવિએશન અને કોફિશિયન્ટ ઓફ ક્વાર્ટાઇલ ડેવિએશન ફાઇન કરવાનું છે. અહીંયા શું લખેલું છે રિલેટિવ મેઝર. અહીંયા એવું લખેલું નથી કે કોફિશિયન્ટ ઓફ ક્વાર્ટાઇલ ડેવિએશન ફાઇન કરો. તો પણ એક્ઝામમાં જો એ લખેલું હોય કે ના લખેલું હોય, રિલેટિવ મેઝર એટલે કે આપણે જે રિલેટિવ મેઝરમાં શું ફાઇન કરવાનું હોય એ યાદ આવવું જોઈએ. રિલેટિવ મેઝર એટલે કે એના કોફિશિયન્ટની વેલ્યુ ફાઇન કરવાની હોય. તો આ તો શું હોય સિમ્પલ સિરીઝ આપેલી, ખાલી વેરિયેબલ એક્સની વેલ્યુ આપેલી છે. તો એના માટે આપણે ફર્સ્ટ ક્વાર્ટાઇલ અને થર્ડ ક્વાર્ટાઇલ કઈ રીતના ફાઇન કરવી, તો એના માટે જે એનું ફોર્મ્યુલા હતી i/n+1 ડિવાઈડ બાય 4. થર્ડ માટે i/n+1 ડિવાઈડ બાય અહીંયા આઈની જગ્યાએ શું આવશે ખાલી 3 પુટ કરવાના હશે. અહીંયા આઈની જગ્યાએ 1. તો અહીંથી Q1 અને Q1ની વેલ્યુ જે ફાઇન કરેલી છે અહીંથી 20 મળી જશે અને Q3ની વેલ્યુ છે એ 29 મળી જશે. એ ખાલી ક્વાર્ટાઇલ એના ફાઇન કરેલા છે ફર્સ્ટ અને થર્ડ. હવે ક્વાર્ટાઇલ ડેવિએશન છે તો એના માટે ફોર્મ્યુલા શું હતી Q3 માઇનસ Q1 ડિવાઈડ બાય 2. તો એ ફોર્મ્યુલામાં બંને વેલ્યુ પુટ કરી એટલે ક્વાર્ટાઇલ ડેવિએશનની વેલ્યુ મળી જશે 4.5 અને કોફિશિયન્ટ ઓફ ક્વાર્ટાઇલ ડેવિએશન છે એની ફોર્મ્યુલામાં બંને વેલ્યુ પુટ કરી એટલે એની વેલ્યુ 0.18 છે મળી જશે. એના પછી જે સેકન્ડ એક્ઝામ્પલ છે હવે એ એક્ઝામ્પલ છે એમાં ડિસ્ક્રીટ ડેટા આપેલો છે એટલે કે વેરિયેબલ એક્સ અને એની ફ્રીક્વન્સી. તો એના માટે પણ ફર્સ્ટ ક્વાર્ટાઇલ, સેકન્ડ ક્વાર્ટાઇલ અને થર્ડ ક્વાર્ટાઇલ કઈ રીતના ફાઇન કરતા એ યાદ હોવું જોઈએ. તો એ ફોર્મ્યુલા મુજબ ફર્સ્ટ ક્વાર્ટાઇલ અને થર્ડ ક્વાર્ટાઇલની વેલ્યુઝ છે એ ફાઇન કરવાની છે અને એ બંનેની વેલ્યુઝ ખાલી અહીંયા આ જે ઇક્વેશન છે એમાં પુટ કરી દેવાની છે. અહીંયા બીજું નવું કંઈ નથી, ખાલી ફર્સ્ટ ક્વાર્ટાઇલ અને થર્ડ ક્વાર્ટાઇલની વેલ્યુઝ ફાઇન કરવાની છે અને આ ફોર્મ્યુલા જે છે એ યાદ રાખવાની છે ક્વાર્ટાઇલ ડેવિએશન માટે. એ બંને ફોર્મ્યુલામાં બંને વેલ્યુઝ છે ખાલી પુટ કરવાની છે. અને જો ક્વેશ્ચનમાં પૂછેલો હોય રિલેટિવ મેઝર પણ ફાઇન કરો એટલે કે કોફિશિયન્ટ ઓફ ક્વાર્ટાઇલ ડેવિએશન તો આ જે વેલ્યુઝ છે એ ફાઇન કરવાની. જો ક્વેશ્ચનમાં આપેલું ના હોય તો આ વેલ્યુ ફાઇન કરવાની હશે નહીં. જે રીતના અહીંયા આપેલું એ રિલેટિવ મેઝર પણ આપેલું છે એટલે કે અહીંયા કોફિશિયન્ટ ઓફ ડેવિએશન ક્વાર્ટાઇલ ડેવિએશન છે એ ફાઇન કરવું જોઈએ. તો એ જ રીતના ત્રીજો જે છે એક્ઝામ્પલ જે કન્ટિન્યુઅસ ડેટા માટે આપેલો છે એટલે કે અહીંયા બધા માટે 3 એક્ઝામ્પલ આપેલા હશે. એક સિમ્પલ સિરીઝ માટે, એક ડિસ્ક્રીટ ડેટા માટે અને થર્ડ જે છે એ કન્ટિન્યુઅસ ડેટા માટે. તો અહીંયા તો ઇન્ટરવલ ચેન્જ કરવાની જરૂર છે નહીં. અહીંયા તો ઇન્ટરવલ અહીંયા જ્યાંથી એન્ડ થશે ત્યાંથી અહીંયા શું થાય સ્ટાર્ટિંગ એટલે બંને વચ્ચે કંઈ ગેપ્સ છે નહીં. અહીંયા ઇન્ટરવલ ચેન્જ કરવાની જરૂર છે નહીં. તો અહીંયા જે ફોર્મ્યુલા એક યાદ હોવી જોઈએ, ફર્સ્ટ ક્વાર્ટાઇલ અને થર્ડ ક્વાર્ટાઇલ ફાઇન કરવા માટેની ફોર્મ્યુલા જે છે એ યાદ હોવી જોઈએ જ્યારે અલગ અલગ પ્રકારના ડેટા આપણને ગિવન હોય ત્યારે. અહીંયા પણ એવું છે
અહીંયા કન્ટિન્યુઅસ ડેટા માટે આપણને ખ્યાલ છે ફર્સ્ટ ક્વાર્ટાઇલ ફાઇન કરવું હોય તો Q1 ક્લાસ ફાઇન કરવો પડશે. Q1 ક્લાસ ફાઇન થઈ જાય પછી બધી વેલ્યુ જે છે એ લખીને અહીંયા પુટ કરવાની હોય. એ જ રીતના Q3 ફાઇન કરવા માટે Q3 ક્લાસ ફાઇન કરવો જોઈએ. એના ઉપરથી આ બંને વેલ્યુઝ મળશે. તો આ બધા એક્ઝામ્પલ છે. એમાં હવે ક્વાર્ટાઇલ છે કઈ રીતના ફાઇન કરવું એ અહીંયા આપણે રિપીટ છે આખું ડિસ્કસ કરશું નહીં. એ આપણે આગળ શીખી ગયેલા છીએ. તો એમાં આપણે વધુ ટાઈમ છે એ વેસ્ટ કરશું નહીં. તો એ બંને વેલ્યુઝ ફાઇન થઈ જાય પછી આ બંને ફોર્મ્યુલામાં ખાલી એની વેલ્યુઝ છે એ પુટ કરવાની રહેશે. તો આ રીતના આપણે ક્વાર્ટાઇલ ડેવિએશન છે એ પણ ફાઇન કરી શકીએ. હવે એના પછી આવશે મીન ડેવિએશન. મીન ડેવિએશન છે એ આપણે નેક્સ્ટ લેક્ચર છે એમાં ડિસ્કસ કરશું.